નમસ્તે દર્શક મિત્રો, તારીખ 5મી એપ્રિલના રોજ ડૉક્ટર હરિ દેસાઈ એ સિદ્ધુ અને સટમાં કરમસદની વાત કરી હતી. તે સાંભળીને બહુ દુઃખ થયું. જો કે 2-3 દિવસ હું કાર્યક્રમ આપી શક્યો નથી અમુક કારણોસર. અખંડ ભારતના શિલ્પીના વતન કરમસદ નગરપાલિકાનું પૈસે ટકે તર્યું ઝાટક થયું અને કોઈને ચૂકવવા નગરપાલિકા પાસે પૈસા નથી. એ સિવાય સરદાર દિલ્હીમાં જ્યાં રહેતા હતા અને ઇંગ્લેન્ડમાં જ્યાં રહેતા હતા તે મકાનો સરદારની યાદમાં જાળવવા જોઈએ. મુંબઈ, દિલ્હી વગેરે સ્થળોએ તેમની સ્મૃતિ પણ જળવાઈ રહે અને ભારતની આગામી પેઢીને ખબર પડે તે રીતે જળવાવા જોઈએ. જે બાબતે કોઈએ લક્ષ્ય આપવામાં આવેલ નથી એમ કહે તો ચાલે. આપણા મુખ્યમંત્રી શ્રી, આપણા વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહુ મોટી વાતો કરેલી સરદારની. શું કે મનમોહનસિંહ 500 કરોડ રૂપિયા, 1000 રૂપિયા કરોડ વાપરવા જોઈએ. પણ એ પછી તે જ્યારે વડાપ્રધાન ત્યારે બધું ભૂલી ગયા. ફક્ત નર્મદાના કિનારે પર્યટક માટે મોટું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવેલ છે, જે કદાચ વ્યૂ પોઈન્ટ પણ ગરજ સારી શક્યું હોત. પણ સરદારને દૂર કરી વર્તમાન વડાપ્રધાનના નામે જે મોટેરા ખાતે સરદાર સ્ટેડિયમ હતું, એ સરદાર સ્ટેડિયમ તરીકે જ ઓળખાય છે. એ ક્રિકેટનું મેદાન છે. તે સરદારના નામે દૂર કરી વર્તમાન વડાપ્રધાનના નામે ચડાવી દેવામાં આવે, એ પણ એક દુઃખની વાત છે. અને કોઈ એનો વિરોધ પણ કર્યો નથી. આટલી મોટી સંખ્યામાં પાટીદારોની મોટા પ્રમાણમાં સંખ્યા કેવો બધા ડરી ગયેલા ગયા. આટલી બધી ખુશામતગીરી શા માટે? ખેડા અને આણંદ જિલ્લામાં તો ઘણા સુખી પાટીદાર કુટુંબો છે અને અમેરિકા અને પશ્ચિમના દેશોમાં જોવા ન મળે તેવા ગામડાઓ તેમને બનાવ્યા છે અને લોકો શહેર છોડી ગ્રામ્ય વિસ્તારને પસંદ કરે છે. ગુજરાતમાં આટલી મોટી પાટીદારોની વસ્તી, તે પૈકી ઘણા તો ઉદ્યોગપતિઓ છે, ઘણા બિલ્ડરો છે. અરે ગુજરાતના મુખ્યમંત્રી પણ પટેલ છે. ભારતના વડાપ્રધાન અને ગૃહપ્રધાન પણ ગુજરાતી છે. ત્યારે સરદારની આવી ઉપેક્ષા કેમ કે ત્યાં આગળ કરમસદ નગરપાલિકાની અંદર એક પગાર ચૂકવવાના પણ પૈસા ના, લાઇટ બિલ ભરવાના પૈસા ના હોય? મારે વધુ કહેવું નથી. કદાચ આચારસંહિતાના કારણે ફંડ ફાળવી ન શક્યા. જોકે પગાર ચૂકવવા મને લાઇટના બિલો ભરવામાં તો આચારસંહિતા ન નડે, પણ ચૂંટણી પત્યા પછી સરદારના પર્યટકો માટે જ ઉપયોગ થાય તેની સાથોસાથ તેને જીવન અને કવન વિશે સ્મારક ભવન, સ્મૃતિ ભવન થાય એ અને કરમસદને ન્યાય મળે એ માટે હું મારું અહોભાગ્ય સમજું છું. જ્યારે હું 4th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મારા શિક્ષક સાથે અને 2 વિદ્યાર્થીઓ સાથે સરદાર પટેલ અમદાવાદ આવ્યા ત્યારે અમે તેમના દર્શન માટે ગયેલા અને ગાંધી રોડ ઉપર બાલા હનુમાન આગળ ઊભા રહી બહુ નજદીકથી સરદારના દર્શન કરેલા. અને જ્યારે પ્રદેશ સમિતિમાં હતો ત્યારે મણિબેન સાથે, એટલે સરદારશ્રીની દીકરી મણિબેન સાથે ઘણીવાર મળવાનું થતું હતું. સરદારના સ્મારક અને સ્મૃતિ ભવન બંધાય, તે નવી પેઢીનો ખ્યાલ આવે તેવા પુસ્તકો મૂકાવા જોઈએ, તેવા ફોટાઓ મૂકવા જોઈએ. અને કે ભાઈ આ એક અખંડ ભારતના શિલ્પી આટલા બધા 562 રજવાડા ભેગા કરવા, ઇટ ઇઝ નોટ એન ઓર્ડિનરી થિંગ. આ બધું સામાન્ય વસ્તુ નથી. એ આ માણસે ભેગું કરેલું છે અને જ્યાં આગળ જરૂર પડે છે ત્યાં પોલીસ એક્શન અને મિલિટરી એક્શન લીધેલા છે. એટલે આ સરદાર માટેને એક, જ્યારે આંબેડકર પણ બેરિસ્ટર થયેલા ને ત્યાં આગળ ગયેલા ઇંગ્લેન્ડ ભણવા માટે, તો
ફડણવીસ જ્યાં આગળ રહેલા એ જગ્યા એમણે લઈ લીધી અને તે સ્મારક બનાવ્યું છે. તો આપણે કેમ ના લઈ શકીએ? વાતો કરીએ છીએ બોલતી સરદાર અમારા, શું કરવાનું? પણ જે થાય તો ગુજરાતના પાટીદાર કુટુંબને અને ગુજરાતીઓને ખાસ કરીને મારી વિનંતી છે કે સરદાર સાહેબનું એક સ્મારક થવું છે, સરદાર સાહેબનું એક મોટું સ્મારક થવું છે અને નવી પેઢીને તેનો ખ્યાલ આવે એ રીતે એનું સ્મારક અને સ્મૃતિ ભવન બંધાવવું જોઈએ. ચલો, અહીંયા આગળ આપણે સરદાર સાહેબની વાત પૂરી કરીએ છીએ. ઈવીએમ ના ધાંધલી થાય છે, ગોટાળા થાય છે. આ બધા સંશોધન કરી આખા દેશમાં ઈવીએમ સામે ઝુંબેશ ઉપાડનાર, નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરનાર સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ મોહમ્મદ પાત્રા, યુપીની લોકસભાની રામપુર લોકસભાની મત વિસ્તારમાંથી ઉમેદવારી કરે તેવી વાત છે. આ વાતને અમે આવકારીએ છીએ. જનતા દળ યુનાઇટેડ ફક્ત બિહારમાં નીતિશ કુમારને કારણે જીવિત રહે છે, જે કદાચ આગામી ચૂંટણી પછી વિખરાઈ પણ જાય એવા એધાણ દેખાય છે. નીતિશ કુમારને શું એવી ફરજ પડી કે મોદીના પગે પડવું પડે? તે સમજાતું નથી. પણ જનતા દળ યુનાઇટેડના ઘણા લોકોને આ ગમ્યું નથી, જેઓ લાલુ પ્રસાદના સંપર્કમાં છે. એવા એક સમાચાર છે. સરકાર જે ચેનલ જૂઠા સમાચારો ચલાવે છે, પણ સરકારની મહિમા મંડળ કરે છે. ફરી ફોન કરી જશે. તમે ત્યાંથી હતું ને, આની 2 લાઈન આગળથી ચાલુ કરી દો. સરદાર જે જૂઠા હું કહું પછી. સરકાર જે જૂઠા ચેનલ સમાચારો ચલાવે છે, પણ સરદારની મહિમા મંડળ કરે છે, ભાટાઈ કરે છે કે ભાઈ સરકાર આવી તેને ચાલુ રાખે છે. હા, પણ ન્યૂઝ ક્લિક જેવી ચેનલો જે સત્ય સમાચારો પ્રજા સમક્ષ રજૂ કરે છે, જે એજન્સીઓ કે સર્વે કરે છે તેના સમાચારો પ્રગટ કરે છે, તેના પર ઈડીની રેડ પડે છે, ખાતા ફ્રીઝ કરી દે છે અને ચેનલો બંધ કરી દે છે અને કેટલાય માણસો બેકાર બને છે. આમ પ્રેસ મીડિયાને આપના ખિસ્સામાં, મોદી સાહેબ આપ ખિસ્સામાં રાખી રહ્યા છો, પણ સરકારની આલોચના, ટીકા, ટિપ્પણી આપને ગમતી નથી. તે સામે આપને યોગ્ય લાગે તેવા આપ આકરા પગલાં લે છો, પણ તે લોકતંત્રને અવાજ અનુરૂપ નથી. આનાથી તો પ્રજાનો અવાજ રૂંધાય છે. માટે આવા કૃત્યો બંધ કરો. ગુજરાતમાં ક્ષત્રિયોનું જે સ્વાભિમાન આંદોલન ઠંડુ પડવાનું નામ દેતી નથી, જેના પડઘા રાજસ્થાન સુધી પડ્યા છે, તથા ઉત્તર પ્રદેશના ઠાકુરોએ પણ પ્રતિજ્ઞા લીધી છે એવા સમાચાર છે. આ ઉપરાંત ગુજરાત ભાજપમાં પણ અસંતોષ છે. ક્યાંક ટિકિટ પરત આપવામાં આવે છે તો ક્યાંક ઉમેદવારી સામે અણગમો છે. ગઈ ચૂંટણીમાં જેમ ગુજરાતની તમામ લોકસભાની બેઠકો ભાજપને મળી હતી, તેવી શક્યતાઓ આ વખતે ઓછી છે. પણ આ જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો સરકાર તરફથી, તો એક ગુજરાતની અંદર અને આખા ભારતની અંદર આ ચિનગારી સરકશે. માટે સમયસર પગલાં લઈ લેવા જોઈએ. 4 PM પ્રોફેસર સ્વામીજીની 2 વાત મને પસંદ પડી. એક તો જૂનું સંસદ ભવન, એને લોકશાહીનું મંદિર કહે છે, અને નવું છે ને ઇમારત કહે છે. સાચી વાત છે, તદ્દન સાચી વાત છે. તમારે નવી ઇમારત બાંધવાની જરૂર શી પડી? આ બીજું 100 વર્ષ સુધી ટકે એવું હતું. પણ મારી એક વિનંતી છે કે જે પક્ષ ચૂંટણી પર સત્તા પર આવે તે પક્ષ લોકશાહીના મંદિરમાં બેસે તેવી અપેક્ષા છે. મોદીને પોતાના નામની પડી છે એટલે તે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિને ત્યાં આગળ ઉદ્ઘાટન વખતે બોલાવ્યા નહીં. આ સારું ના કહેવાય. શ્રી એ બી દેવી સ્વરૂપ
સ્ત્રી એ દેવી સ્વરૂપને જો માનતા હોઈએ તો તેની ગેરહાજરીમાં આ ઇમારતનું ઉદ્ઘાટન સારું ન કહેવાય, શ્રાપ લાગે. બીજી વાત એ છે કે સ્વામીજીની યોગ ગુરુ રામદેવમાં સ્થિત પ્રજ્ઞના કોઈ લક્ષણો નથી. યોગ ગુરુ ખરો, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર, આ યોગ ગુરુ પોતાની જાતને કેવડાવે છે, પણ એનામાં કોઈ સ્થિત પ્રજ્ઞના લક્ષણો નથી. એની ભાવના તો નિરંજન નિરાકાર જેવી હોય છે. તેને હર્ષ શોક, શોક શું, હર્ષ શું અને શોક શું, સુખ દુઃખ, સુખ શું અને દુઃખ શું, બધું સરખું જ લાગે છે. સ્ત્રીના કપડાં પહેરીને નાસી ના જાય. સ્વામીજી, આ શબ્દ તો આપે ઈસવીસન 2014 કહેવાની જરૂર હતી, જ્યારે તે મોદીના ચમચા થઈને તેમનો પ્રચાર કરતા હતા. બરાબર, મેં તો ટૂંકમાં જ લખ્યું છે કે સ્થિત પ્રજ્ઞા એટલે શું સમજણ, પણ શ્રીમદ ભાગવત ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞા કોને કહેવાય તે વિગતવાર સમજાવેલ છે. તે વાંચી જોજો અને તમને એમ લાગશે કે આ સ્થિત પ્રજ્ઞા નથી. કારણ કે એમને આ કોરોનાની ખોટી દવાઓ પણ ઊભી કરી અને બધી અનેક જાતના પૈસા કમાવાના ધંધા કર્યા. લાલા રામદેવ 7મી એપ્રિલે રવિવારે કેજરીવાલની ધરપકડ સામે ભારતના મોટા મોટા શહેરો અને પરદેશમાં ઉપવાસ આંદોલન શરૂ થયેલ. આનાથી પરદેશમાં કેજરીવાલની ઇજ્જત વધી અને મોદીવાલની આપની કિંમત ઘટી, કારણ કે આપને બીજો સમય ના મળ્યો. આ રાજકારણીઓને પકડવા માટે બીજો સમય નહીં મળ્યો. ચૂંટણી ટાણે જ એમને પકડે, જેલ ભેગા કરી. આની પણ ચર્ચા પરદેશની અંદર રાજકારણીઓની અંદર થાય છે, લોકોમાં પણ થાય છે, ભારતમાં પણ થાય છે અને પરદેશમાં પણ થાય છે. માટે આપની કિંમત ડાઉન થાય છે. આ કર્યું એ ખોટું કર્યું હતું. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં એનડીએ વિરુદ્ધ એટલે કે મોદીના પક્ષ વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધન તરફી વાતાવરણની જમાવટ થવા લાગી છે. બહુ ડિટેલમાં હું જતો નથી, કારણ કે બહુ લાંબુ થઈ જશે, પણ જમાવટ થવા લાગી છે. આજે 8મી એપ્રિલ, આજથી મારા માનવા પ્રમાણે ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષોમાં મોટો સરભરાટ શરૂ થશે. ક્યાંક બરવો થશે, ક્યાંક સભાસદો પક્ષ છોડી જતા રહેશે. ચૂંટણી સુધી આપે ન અનુભવ્યા હોય તેવા પ્રસંગો જોવા મળશે. જો કે શરૂઆત તો 6મી એપ્રિલથી થઈ ગઈ છે. એટલું મારે કહેવાનું છે. બસ.